અષાઢી બીજે રથયાત્રા જે છે તે અમદાવાદની અંદર યોજાતી હોય છે અને 22 કિલોમીટર સુધી આ રથયાત્રા જે છે તે અમદાવાદની અંદર ફરતી હોય છે. તે અંતર્ગત સરસપુર ખાતે પહોંચે છે અને સરસપુરમાં મોસાળું જે છે તે થતું હોય છે. મોસાળું માટે અનેક લોકોનું વેઇટિંગ હોય છે અને તેમાં આવનારા દિવસોની અંદર એટલે કે 146મી જે રથયાત્રા યોજાવાની જે છે તે મનીષભાઈ ત્રિવેદી અને જાગૃતિબેન ત્રિવેદી જે છે તેમને આ સૌભાગ્ય મળ્યું છે. ચિઠ્ઠી ઉછાળવી હતી અને તેમાં તેમનું નામ આવ્યું છે. તેમની સાથે વાત કરીએ. આમ જોવા જઈએ તો વર્ષોનું વેઇટિંગ હોય છે, આ સદભાગ્ય તમને મળ્યું છે, શું માનો છો, શું કહેશો? બસ અમારા પુણ્ય જ્યારે અત્યારે પાક્યા એવું લાગે છે અને અત્યારે અમને એવું થાય છે કે કેટલાય વર્ષોનો ઇંતજાર હતો એ આજે પૂરો થયો. એટલી હર્ષ ઉલ્લાસ સાથે અમારું નામ ખુલ્યું છે અને અમે મામેરું કરવા તૈયાર છીએ. કેટલા વર્ષો પહેલાં નામ લખાવ્યું હતું ને આ ચિઠ્ઠી ઉછળી છે અને એમાં તમારું નામ આવ્યું છે, કેવી અનુભૂતિ કરી રહ્યા છો? બહુ આનંદની અનુભૂતિ થાય છે. છેલ્લા 8 વર્ષથી અમે પ્રયત્ન કરતા હતા કે અમારું નામ આવે. દર વર્ષે અમે ફોર્મ ભરતા હતા, પણ આ વર્ષે બાલાજી અને અમારા જગન્નાથ ભગવાનની એટલી બધી મહેરબાની છે કે અમે નામ અમારું ખુલ્યું છે અને અમારું અહોભાગ્ય કહેવાય કે અમને આમાં મોસાળું કરવાનો મોકો મળ્યો છે. હવે તૈયારી કેવી કરશો? કારણ કે આ તો ખૂબ ભવ્યાતિ ભવ લાવો હોય છે. આમ જોવા જઈએ તો મામા મોસાળું કરતા હોય છે, હવે ભગવાનનું મોસાળું કરવાનું છે, એને લઈને કેવી અનુભૂતિ છે? ખૂબ આનંદની અનુભૂતિ છે અને અમારા ઘરના તમામ સભ્યો અત્યારે હાજર છે અને અમારા તમામ ઘરની લેડીઝ એટલું બધું તૈયારી સાથે છે કે ભાઈ ભગવાનનું મોસાળું અમે એટલી સરસ રીતે રાજસ્થાની અને મોરપીંછના અમે વાઘા કરવાના છીએ ભગવાનના, અને અમારી ઘરની તમામ લેડીઝ તૈયાર છે. મનીષભાઈ, કેવી તૈયારી કરશો અને કેટલો ખર્ચ? આમાં તો એવું ના પૂછાય, પરંતુ તમારી તૈયારી કેવી છે? બસ ભગવાને અમને આપ્યું છે એના કરતાં સવાયું અમે કરી શકીએ એવી અમારી પોતાની ખેવના છે અને અમે એવું વિચારીએ છીએ કે આ ફેર મોરપીંછ થીમ અમારી ઘરની છોકરીઓ અને વહુએ નક્કી કરી છે. મોરપીંછ ઉપરના કલર ઉપર રાજસ્થાની થીમ ઉપર વાઘા બનાવીશું અને ભવ્યથી ભવ્ય અમારી શક્તિ પ્રમાણે અમે બાલાજી રણછોડરાયનું મામેરું કરશું. સોનું પણ અર્પણ કરતા હોય છે, એને લઈને તમે કેટલું સોનું અર્પણ કરવાના છો અને એને લઈને કેવી તૈયારી છે? સોનું કેટલું અર્પણ કરીશું એવું તો અમે હજી નક્કી નથી કર્યું, પણ ભગવાને આપ્યું છે એનાથી સવિશેષ અને સવાયું કરવાની અમારી તૈયારી છે. કેવી તૈયારી? એમ ભવ્યાથી ભવ્ય તૈયારી. અને હવે એવું અમે કહી ના શકીએ અત્યારે કે અમે કેટલું કરીશું, પણ એટલું બધું કરીશું કે આખું અમદાવાદ જોતું રહી જશે કે ભગવાનનું મોસાળું અમે કર્યું. મનીષભાઈ, એક વાત પણ એ પણ છે કે આમ જોવા જઈએ તો આ તો મોસાળું કરવાનું છે. અવનવા વર્ષોથી જુદી જુદી પરંપરા અનુસંધાને લોકો પોતાની શ્રદ્ધા અને ભક્તિ પ્રમાણે મોસાળું કરતા હોય છે. તમારી કેવી શ્રદ્ધા થઈ રહી છે? કારણ કે આ નામ ખુલ્યું ત્યારથી લઈને લોકો સાથે તમે સંપર્ક કરતા હશો તો લોકો તમને શું સુઝાવ આપતા હોય છે અને સુઝાવ અંતર્ગત તમે કેવા પ્રકારની તૈયારી હાથ ધરવાના છો અને અત્યાર સુધીમાં કેવી તૈયારી હાથ ધરી ચૂક્યા છો? અમે છેલ્લા 8 વર્ષથી આનું વેઇટિંગ કરીએ છીએ અને 8 વર્ષથી આનો ઇંતજાર છે કે ભાઈ ભગવાનનું મામેરુંમાં અમારું નામ ખુલે અને અમે ભવ્યથી ભવ્ય કરીએ. આ ફેર પણ અમે એવી તૈયારી કરી છે. અમારું નામ ખુલ્યું ત્યારથી જ અમે ઘરના ભેગા થઈ અને એની થીમ વિચારી છે અને આખું મામેરું જે ગયા વર્ષે જે થયું એના કરતાં 1% વધારે કરી શકીએ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. પપ્પા મમ્મીને કેવો સપોર્ટ કરશો આ મામેરું પૂરવામાં? ફૂલ સપોર્ટ. તો પણ બસ બધી રીતે જેટલી બી રીતે થઈ શકે. ઓફકોર્સ ઘરનો મતલબ મામેરું બહુ મોટી વસ્તુ છે. સો ઓફકોર્સ. તમારી તૈયારી કેવી છે આ પરિવારને સપોર્ટ કરવા માટેની? બધા મનીષભાઈ મારા શાળા છે એટલે એ જાગૃતિ ભાભી અમારા ઘરની બધી દીકરીઓ વહુઓ બધા ભેગા થઈને મામેરું કરવાના છે અને સારામાં સારી મોરપીંછની થીમ ઉપર રાજસ્થાનના રજવાડી વાઘાની પણ અમે તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે અને જેટલું બનશે એટલું ભવ્ય જ કરીશું, કારણ કે ભગવાનની કૃપા છે અને ભગવાને જ કરાવ્યા છે આ બધું, તો પછી કરીશું અમે. સપોર્ટ કેવો રહેશે તમારો? ફૂલ સપોર્ટ. અમે ભાઈ સાથે હંમેશા સાથે જ ઊભા છે. ભાઈ અમારી સાથે ભગવાનનું ભવ્યાથી ભવ્ય મોસાળું કરવાની તૈયારી છે. ચોક્કસથી તો ભવ્ય મોસાળું કરવાની આ પરિવારજનો જે છે તે ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે અને ભગવાને તેમની મનોકામના જે છે તે પૂર્ણ કરી છે. વર્ષોથી આ પ્રકારનું નામ જે છે તે એમાં તેઓ લખાવતા હતા, પરંતુ આ વર્ષે એટલે કે આવનારી જે રથયાત્રા જે છે તેમાં તેમનું સદભાગ્ય મળ્યું છે અને તેને લઈને અત્યારથી જ તૈયારીમાં જોતરાઈ ચૂક્યા છે. સમગ્ર પરિવાર હવે એ જ દિવસની રાહ જોઈને બેઠો છે કે ક્યારે આ મોસાળું કરવાનો અવસર આવે અને ક્યારે આ મોસાળું પૂરું થાય. કેમેરા નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી,